છે આપણને ક્યારેક ક્યારેક કોઈ પ્રસંગ હોય કે કંઈ પણ હોય ને તો આપણે આ રીતે કવર આવતા હોય પૈસામાં, પણ આપણે આ રીતે એક વખત નામ લખાઈ જાય ને પછી તે ઉપયોગમાં ના આવે બધાના નામ લખેલા હોય તો તેને આપણે શું કરવાનું, આ રીતે જો તેના ખૂણા છે ને કટ કરી લેવાના. આપણે કોઈ પણ કવર હોય ને તે આ રીતે તેના બંને ખૂણા કટ કરી અને તેનો ખૂણાનો સરસ તમને ઉપયોગ બતાવું છું. ખૂબ જ તમને ગમશે. જો આ રીતે મેં બંને ખૂણા તેના કટ કરી લીધા છે. હવે આપણે જો નાના બાળકોની બુક્સ હોય ને, નોટબુક્સ હોય કે પછી ચોપડીઓ હોય કે પછી આપણે મોટા વડીલ હોય આપણા ઘરમાં કે આપણે પોતે પણ સ્ટોરી વાંચતા હોઈએ, બુકમાં ઘણા બધાની આદત હોય છે સ્ટોરી વાંચવાની કે કોઈ પણ વસ્તુ વાંચવાની, તો તેમાં જો આ રીતના ખૂણું છે ને ખુલે છે. જો તો આપણે જે કાગળમાં આપણે નિશાન રાખવું હોય ને તો તેમાં આ રીતે પરોવી દેવાનું. જો તમે કાગળમાં પરોવશો ને તેને તો ખૂબ જ સરસ રીતે તમારે થઈ જશે. જો બંને ખૂણા આપણને કામ આવે. બાળકોની આ રીતે અલગ અલગ સબ્જેક્ટની આપણે નોટબુક બનાવતા હોઈએ તો આ રીતે અલગ અલગ સબ્જેક્ટ આપણે થઈ જાય. જો સરસ રીતે આપણે જે કવરનો ઉપયોગ કરી લીધો છે તો જરૂરથી ટ્રાય કરજો.